બનાસકાંઠા જિલ્લાનું કસરા ગામ. દોસ્તો, આપણો જે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં સોલંકી યુગીન ઘણા બધા સ્થાપત્યો મળે છે. એમાં પણ બનાસકાંઠામાં જે અત્યારે વિસ્તારો છે એમાં સોલંકી કાલીન સ્થાપત્યમાં સારામાં સારી કન્ડિશનમાં જો કોઈ સ્થાપત્ય હોય તો એમાં ખૂબ રેર જોવા મળે છે. એમાંનું એક છે કસરા. ત્રિપ્રસાદ મંદિર છે, એવું કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશનું છે. અદ્ભુત સ્થાપત્ય, પણ કમનસીબી કોઈ કારણોસર 21મી સદી ચાલી રહી છે પણ આપણે એનું કેર નથી કરી શકતા. આટલું બધું ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, મોટા મોટા સ્ટ્રક્ચર કરી રહ્યા છે, પણ જે જૂનું છે જેને સાચવવું જોઈએ એને આપણે કોઈ કારણસર નથી સાચવી શકતા. એ આપણી કમનસીબી છે. મારી તો નમ્ર વિનંતી છે કે જે સ્થાનિક વહીવટીતંત્ર ખાસ કરીને જે પણ હોય એને તો આવી જગ્યાને પ્રોટેક્ટ કરવી જોઈએ, આજુબાજુ ફેન્સિંગ વોલ કરવી જોઈએ, અને હેરિટેજ એજ્યુકેશનના ભાગરૂપે કમસે કમ આજુબાજુની સ્કૂલોવાળા, ધારો કે કાંકરેજ તાલુકાની કેટલી સ્કૂલના વિદ્યાર્થીઓ આ મંદિરની મુલાકાત લીધી, બનાસકાંઠા જિલ્લાના કેટલા લોકો જાણે છે કે આટલું અદ્ભુત મંદિર આપણા બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. તો સ્થાનિક વહીવટીતંત્ર, સ્થાનિક લોકો અવેર થાય, જાણે એ ખૂબ જ આવશ્યક છે. જય હિન્દ.